તત્સત પરમાત્મા સદગુરુ મહારાજની જય. હવે આપણો આગળનો પોઈન્ટ છે કે દેવો, દૈત્યો અને ભગવાન આની ઉત્પત્તિ ક્યારે થઈ, તો એના વિશે કદાચ એમ લાગે કે ભગવાન તથા આપણા સૌ કોઈના મૂળ સ્વરૂપમાં તો કોઈ જ ભેદ નથી, ત્યાં સર્વત્ર અભેદ છે. ત્યાં દાનવ, દેવ, માનવ, અગર તો ભગવાન એવો કોઈ વાસ્તવિકતા ભેદ નથી. તેમ છતાં દાખલા તરીકે જેમ એક જ પિતા, આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કશ્યપ ઋષિ અને તેમની પત્ની, એમને 3 પત્નીઓ હતી, 3ના સંતાન થયા. તે દેવ, દૈત્ય અને ભગવાન કહેવાય છે. શાસ્ત્રોમાં આવું દ્રષ્ટાંત છે, કશ્યપ ઋષિ અને અદિતિ. હવે એમના વિશે થોડું વિચારીએ તો જે સ્ત્રી પોતાની તથા પોતાના પતિની સર્વ બાજુની પરિસ્થિતિનો વિચાર કરી શકતી જ નથી અને ભોગ્ય પદાર્થો તથા કામ વાસના સિવાય બીજું કોઈ પણ વિચારી શકતી જ નથી, તેણી પોતાની ભોગીચ્છાને સંતુષ્ટ કરવા માટે તે સમય, સ્થળ, અગ્નિહોત્રાદિ શાળાઓ જેવા સ્થળ, નિર્લજ્જતા, સંધ્યાકાળ, ધર્મ, માન, કંટ્રોલ, કાળ, ક્રિયા, વસ્તુ, નિયમ, અધિકાર, નાના મોટાની માન મર્યાદા વગરના વસ્ત્રો તથા નિયમ બહારનું જીવન, કોઈનો કશો જ ખ્યાલ રાખ્યા વગર જ ફક્ત પોતાના કામની જ વાસના ઝંખે છે, એટલેથી જ દૈત્યોની એટલે કે અસુરોની ઉત્પત્તિ થાય છે. વળી જેની દ્રષ્ટિમાં જેને જે દિવસે આ દેહ જ દેખાય છે તથા દેહની ક્રિયાઓને જ માન્ય કરે છે, મહત્વ આપે છે, તથા દેહના જ મોજ શોખ તથા વૈભવો સિવાય કોઈને પણ માનવા જ તૈયાર નથી અને દેહ વગર કોઈ જ શક્ય જ નથી અને દેહ ગયા પછી પણ વાતો સિવાય બીજું કોઈ નથી, આવું જે તારણ કાઢીને બેઠા છે તે બધાય દૈત્યો જ એટલે કે અસુરો જ છે. આવા દૈત્યોનું માનવું છે કે આત્મા એવી કોઈ વસ્તુ નથી, જો હોય તો આટલા પ્રયત્નો કરવા છતાં પણ ક્યાંય દેખાતો જ નથી. માટે આત્મા તથા આત્મા વિશેની સર્વ બાબતો, આત્માની વાતો કરવાવાળા નવરા લોકોએ પેટનો ગુજરાન ચલાવવા આવી બનાવટી વાતો માત્ર ઉપજાવી કાઢેલ છે, આવું અસુરોનું માનવું છે. અહીં વિચારવા જેવું છે કે જો આત્મા દેખાતો જ ના હોય તો આત્માને બાદ કરીને કહો કે પછી જોવા જેવું પણ શું રહે છે?
બસ સર્વ કોઈ આત્મા જ છે. પણ હવે અસુરોને એ જ ખબર નથી કે જ્ઞાની લોકો આત્મા કોને કહેતા હશે. શું કોઈ એક ક્ષુદ્ર હજારો બ્રાહ્મણોના વેદો, તેમના કર્મો તથા તમામ બ્રાહ્મણોને જૂઠા અને ગપ્પોળી તથા પેટ ગુજારાવાળા કહી દે તો શું પેલા ક્ષુદ્રને કોઈ જીત કે ઇનામ આપી દેવાના ખરા? અર્થાત ના. તો ના, એ તો એ બ્રાહ્મણોને જ ખબર છે કે બ્રાહ્મણ એ શું છે. જેને ખબર નથી એ જ હલકા એટલે ક્ષુદ્ર આહાર વિહારવાળા. આવા હલકાઓને વેદના કર્મો તથા તેના ફળો ભોગવવાની તો શું, પણ તેમને અડકવા દેવાની પણ રજા નથી. પછી તેના બોધની તો વાત જ ક્યાં રહી. બીજું કે આવા દૈત્યોનો આગેવાન જે શુક્રાચાર્ય કહેવાય છે એ પણ એમના જ મતનો હોય છે. પોતાના માન સન્માન માટે પોતાની એક આંખ ફોડાવી નાખે, એટલે કે સાચી વાતને માનવા જ તૈયાર નથી. એ બધાને એમના ગુરુઓ સમજવા. આ લોકોના એટલે આવા દૈત્યો અસુરોના એવા મલિન વિચાર હોય છે કે અભક્ષ્ય વસ્તુ હોય કે ફી પીણા હોય, અગર તો મલિન વિષયો હોય, આવા વિષયો બીજા સીધા સાદા પુરુષને ઉપર ફેંકી અગર તો બંધન કરી પીવડાવી એમને એમના જેવા બનાવી દેવા, આવો જ ઈરાદો હોય છે, જે અસુર મત કહેવાય છે. માટે માનવ જે સજ્જનો આવા વ્યક્તિઓથી અને આવી વિષયજન્ય બાબતોથી દૂર ભાગતા રહે છે. હવે જોઈએ દેવોની બાબત. તો જે માતા પિતાને ધર્મ અધર્મ, કાળ અકાળ, કર્મ વિકર્મ, સ્થળ સમય, વેદ વિહિત વેદ નિષિદ્ધ કર્મ, ફરજ પરિસ્થિતિ, પવિત્ર સ્થળ, શરમતા, ઇન્દ્રિય નિગ્રહ, મર્યાદા વિચારો, વસ્ત્રો નિયમો, જીવન વગેરેનો સદંતર ખ્યાલ હોય તથા દેશ કે ધર્મના કલ્યાણ માટે જ સંતાનને ઉત્પન્ન કરે છે, અગર તો કર્યો છે, તેમને દેવો જ માનવા જોઈએ. જે સ્ત્રી પુરુષ એકબીજાની પરિસ્થિતિને સમજી શકે છે તથા સંયમ નિયમવાળું જીવન જીવે છે, એમના જ દેવો થવાના, અગર તો દેવો માનવા. જે ધર્મ તથા ધર્મના શાસ્ત્રો તથા સંત પુરુષોની આજ્ઞામાં વર્તે છે એ જ સંતાન દેવ કહેવાય છે, અગર તો દેવ પાકે છે. નહીં કહ્યું પેલી સાખીમાં કે કણ વિના મોતી ના નીપજે, જાત વિના ભાત ના હોય, જેની કુખે જેસલ જખરો એની માતા ઓથલ હોય. એટલે કે જે પિતા સદવિચારવાન તથા માતા ધર્મ શ્રદ્ધાળુ હોય એમના સંતાન જ દાખલા તરીકે મનુ શત્રુપાની જેમ દેવ જ પાકે છે. જો દેહ તથા દેહના વિષય ધર્મોને માન જ નથી તથા કોઈ પણ પ્રકારનું અભિમાન પણ નથી તથા જેની દ્રષ્ટિમાં પણ દેહ જ નથી,
એમને તો દેવ માનવા જોઈએ. વળી જેનો જન્મ તથા તમામ કર્મ ઉજળ અને પરોપકાર અથવા ધર્મ માટે જ છે તે ભગવાન કહેવાય છે. એટલે કે જેને ભગવદ પ્રીત્ય છે એ જ ભગવાન છે. વળી જે દેવ છે તેમની નજરમાં એક આત્મા સિવાય બીજું કોઈ પણ આવતું નથી. ઉપનિષદોમાં પણ એક દ્રષ્ટાંત છે કે ઇન્દ્ર અને વિરોચન બૃહસ્પતિ પાસે ઉપદેશ લેવા ગયા, અર્થાત દેવ, દાનવ અને માનવ. એ વખતે જે ઉપદેશ લેવા ગયા એમના મુખ્ય આગેવાનોને બૃહસ્પતિજીએ એક જ અક્ષરનો બોધ કરેલો. કે દાખલા તરીકે દાનવો ગયા તો એમને દ એવો ઉપદેશ કર્યો, માનવો ગયા તો પણ દ એવો ઉપદેશ કર્યો, અને દેવો ગયા તો પણ દ એક જ અક્ષરનો ઉપદેશ કર્યો. હવે એ દ અક્ષરને એ ઈરાદો કહેવાનો હતો બૃહસ્પતિનો કે તમે દયા રાખો, ગમે તેવાને ખોટી રીતે પરેશાન કરીને એનું નિકંદન ના કાઢો, માટે દયા કરો. દાનવોએ દયા કરવાનું કહ્યું છે એવો અર્થ કર્યો. માનવોને દનો અર્થ કર્યો કે આપણી સંગ્રહખોર વૃત્તિ અટકાવીને એમાં જરૂરિયાતવાળાઓને દાન કરો. આ દયાનો અર્થ, દનો અર્થ દાન કરો એવો કર્યો. અને દેવોએ જે ઇન્દ્રિયોના ભોગ વિલાસમાં મજા હતી એમાં એનું દમન કરો, એવો અર્થ કર્યો. આમ દ એક અક્ષર હોવા છતાં જેવી જેની ગતિ એવો એને ઉપદેશ લાગ્યો. આમ જે દેહને જ અતિ મહત્વ આપે છે એ જ વિરોચન મત છે. અને જેમની નજરમાં એક આત્મા સિવાય બીજું કોઈ પણ આવતું જ નથી એ માનવ કહેવાય છે. અગર તો પરમાત્માનો, ભગવાનનો અર્થ થાય છે. જેમ 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 મહત્વ વધતું જાય એમ એમ એ માણસ નિર્મળ 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 થતો આવે. આમ એ ભગવાન તરીકે વર્તાય છે, ઓળખાય છે. એટલા માટે આપણે આપણો મૂળ પોઈન્ટ કે દેવ, દાનવ અને માનવ આ રીતે સર્જન થયેલું કદાચ હોય એમ લાગે છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.